નમસ્તે મિત્રો, એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આજે રવિવાર છે અને જે લોકોને જ્ઞાન સહાયકમાં ઇન્ટરેસ્ટ હોય એમના માટે સારા સમાચાર આવી ગયા છે। જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે 11 માસના કરાર આધારિત અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની જગ્યાની જાહેરાત આજના ન્યૂઝપેપરની અંદર આવી ગઈ છે। હવે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક માટે માસિક ફિક્સ મહેનતાણું 21,000 છે, વયમર્યાદા 48 વર્ષ રાખેલી છે અને જે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક છે એ ધોરણ 6 થી 8 ની અંદર પ્રાથમિક સરકારી શાળાઓની અંદર ભરવાના છે। હવે જે સંપૂર્ણ છે 11 માસના કરાર આધારિત છે અને જગ્યાઓ છે મંજૂર મહેકમ સિવાય વધારાના શિક્ષક તરીકે એમને ભરવાના છે, એટલે લગભગ વધમાં પડવાનો કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં। ત્યાર પછી ઉમેદવારની વય મર્યાદા છે અરજી કરવાની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ગણાશે। હવે વેબસાઇટ છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે ત્યાંથી તમારે ફોર્મ ઓનલાઈન અરજી ભરવી હોય તો એના માટેની વેબસાઇટ મળી રહેશે। હવે વેબસાઇટ ફોર્મ ભરતા પહેલા વેબસાઇટ પર ઉક્ત સૂચનાઓ છે આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણું સૂચનાઓ, માર્ગદર્શિકાઓ, જે શરતો બોલીઓ જે પણ છે એ તમને વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। અત્યારે મુકાઈ નથી, ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે ત્યારે મુકાઈ જશે, બરાબર। એટલે જે પણ વયમર્યાદા, લાયકાત છે મેં તમને કીધું, નિમણૂકનો પ્રકાર ને મહેનતાણું ને બોલીઓ ને શરતો આ જે પ્રમાણે પ્રાથમિકની અંદર જ્ઞાન સહાયક છે એ જ લાગુ પડશે, એટલે એ પણ છે। અને અરજીઓ જે છે એ ઓફલાઈન કે કોઈ પણ પ્રકારે કુરિયર મારફતે મોકલવાની નથી, ફક્ત ને ફક્ત ઓનલાઈન છે। હવે જ્યારે પણ પ્રમાણપત્રોની ખરાઈ માટે બોલાવવામાં આવે રૂબરૂ, ત્યારે ઓનલાઈન અરજી કરેલ અરજીની એક પ્રિન્ટ અને જરૂરી પ્રમાણપત્રો હોય એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની એક ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ લઈ જવાનો છે અને ત્યાં જ્યારે પણ જિલ્લા કક્ષાએ તમને બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાનું છે। ઓનલાઈન અરજી કરવાની શરૂની તારીખ છે 4/8/2026 બપોરના 2 વાગ્યાથી શરૂ થઈ જશે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10/8/2026 રાત્રિના 12 કલાક સુધી તમે અરજી કરી શકશો। મેરિટ લિસ્ટ છે એ 12/8/2026ના રોજ જાહેર થશે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી માટે અને શાળા પસંદગી માટે 17/8/2026ના રોજ સોમવારે તમને બોલાવવામાં આવશે અને અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકને એપ્લિકેશન કરવા માટેની જે વેબસાઇટની લિંક છે એ પણ આપી દીધી છે, તો એ વેબસાઇટની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અહીં વધારાની માહિતી એટલી છે કે જે પણ નિયમો છે એ પ્રાથમિક જ્ઞાન સહાયકને લાગુ પડે છે એ જ નિયમો આને પણ લાગુ પડશે। 11 માસના કરાર આધારિત છે એટલે તમે આની અંદર ફોર્મ ભરી શકો છો। જે લાગેલા જ્ઞાન સહાયક છે એ પણ કદાચ ફોર્મ ભરી શકે છે, પરંતુ તેમને જૂની જગ્યાએ જોબ ચાલુ હોય તો ત્યાં છોડવાની રહેશે, એટલે આવું પણ હોય છે। અને પગાર છે એ 21,000 રાખેલો છે, વયમર્યાદા 48 વર્ષ છે। ફોર્મ ભરતા પહેલા તમામ માર્ગદર્શિકાઓ, સૂચનાઓ વાંચી લેવી આવશ્યક છે। અંગ્રેજી વિષયના વધારાના શિક્ષક તરીકે મૂકવાના છે, એટલે મહેકમને એને લગભગ લેવા દેવા નથી। આની અંદર મિત્રો ફોર્મ ભરવા માટે અંગ્રેજી વિષયની કોઈ પણ ટેટ 2 તમે પાસ કરેલી હોવી જોઈશે, તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો। આજના વિડીયોની અંદર બસ આટલું જોવાનું છે। વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। વિદ્યા સહાયક ભરતી, જ્ઞાન સહાયક ભરતી, ત્યાર પછી શિક્ષણ સહાયક ભરતી રિલેટેડ A to Z વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે, તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો।